આજે તો મેડમનો ફોન આવી ગયો ને અચાનક જવું પડ્યું ગામમાં. વ્લોગ જોઈ લ્યો, ખબર પડી જાય. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. હવારમાં મસ્ત મજાના તૈયાર થઈને આપણે સીધા નીકળી ગયા હતા રોડે. હવારમાં થોડીક ઠંડી લાગવા માંડી. હવે બીસભાઈ તમે તેરસા થઈ ગયા છો ને, થોડુંક પી લ્યો પેટ્રોલ. બીજું પેટ્રોલ પંપ પર હવે તો કોરોનાની યાદ દેવડાવી. પેલા મોર બોલતા, હવે ચકલા બોલે છે. બોલો અહીંયા ઠંડી હોવાને કારણે આપણે સીધા નીકળી ગયા હતા દીપાભાઈ રેગ્યુલર કોટો પૂરો કરવો. રહા નહીં જાતા, તડપ ही ऐसी. ચા લેતા પેલા મેં કીધું હાલો ડોગેશભાઈ બિસ્કિટ નાખી, પણ એ તો મારાથી એટલા શરમાતા હતા કે હું ગયો પછી ખાવા આવ્યો. તમને બધાને ખબર જ છે હું કેટલો સ્માર્ટ દેખાવું. खुद देखो, ये देखो, है मुझसे कोई स्मार्ट? પછી સીધા આપણે લાગી ગયા હતા બે પ્રોડક્ટ ગોઠવવામાં. જોવો કેવું મસ્તીનું ગોઠવી દીધું ને. ત્યાં તો મેડમનો ફોન આવી ગયો કે ટેણીને એને માસીન ઘરે જવું, તો આપણે સીધા ટેણીને લઈને પોગી ગયા માસીન ઘરે. ટેણીને ઉતારીને જેવો મેડિકલ પહોંચ્યો ત્યાં તો અહીંયા રોડ ઉપર સસલાને ગલુડિયા આવી ગયા હતા. બોલો 12 વાગી ગયા હતા ને હરિહરનો હાથ પડી ગયો એટલે આપણે સીધા નીકળી ગયા હતા જમવા. હાલો લ્યો 4 વાગ્યાની ચા આવી ગઈ આપણી પાસે. આ બધાને તો બહુ સારું, ચાના કપમાં એનું નામ લખેલું આવે. બોલો ચા પી લીધી ત્યાં તો મેડમનો કોલ આવ્યો તેડવા આવી જાવ, તો આપણે બાકાજી વાળા ભાઈનું એક્ટિવા લઈને નીકળી ગયા. મેડમને ઘરે ઉતારીને આવ્યો ને આપણે સીધું લાગી જવું પડ્યું કામમાં. તો પછી આજ માટે આટલું જ. આપણે મળ્યા કાલે. ટાટા.